નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે કોઈ સામાન્ય વાત કરવા જઈ રહ્યો નથી. આજે હું જે ચર્ચા કરીશ તે તમારા હૃદયના એક ખૂણાને સ્પર્શી શકે છે જ્યાં તમે પોતે જ જવાથી ડરતા હોવ છો. તેથી, મારી તમારા માટે એક નાની વિનંતી છે, મિત્રો. તેને અડધું સાંભળ્યું ન છોડો. કારણ કે ઘણીવાર જવાબ ત્યાંથી મળી જાય છે જ્યાં આપણે સાંભળવાનું બંધ કરી દઈએ છીએ. તમે કદાચ નોંધ્યું હશે, તાજેતરમાં તમારી અંદર ઘણું બધું ચાલી રહ્યું છે. તમે બહારથી એક જેવા દેખાશો, પરંતુ અંદર પ્રશ્નોનો ગુંજારવ છે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે, મારે કોને કહેવું જોઈએ? આજના સમયમાં, દરેક વ્યક્તિની પોતાની વાર્તા હોય છે, પોતાની સમસ્યાઓ હોય છે. લોકો ઓછું સાંભળે છે અને વધુ બોલે છે. અને આવી પરિસ્થિતિમાં, તમે ચૂપ રહેવાનું શીખી ગયા છો કારણ કે તમને આશ્ચર્ય થાય છે કે કોઈ ખરેખર સમજી શકશે કે નહીં. પરંતુ હું તમને એક સત્ય કહેવા માંગુ છું. જ્યારે કોઈ વ્યક્તિ ચૂપ થઈ જાય છે, ત્યારે તે નબળા નથી હોતા. તે ફક્ત પોતાની અંદર જવાબો શોધવાનું શરૂ કરે છે. મિત્રો, બીજો વિચાર જે તમારા મનમાં વારંવાર આવે છે તે છે, હું આટલું બધું વિચારી રહ્યો છું, આટલું બધું સહન કરી રહ્યો છું, પરિવર્તન ક્યારે આવશે? તે ક્યારે થશે? જુઓ, જીવનની સૌથી મોટી ગેરસમજ એ છે કે પરિવર્તન અચાનક આવશે અને બધું સારું થઈ જશે. પરંતુ વાસ્તવિક પરિવર્તન ધીમે ધીમે થાય છે. તે આવે છે, જેમ સૂર્ય ધીમે ધીમે ઉગે છે, અને જ્યારે તે ઉગે છે, ત્યારે અંધકાર આપમેળે અદૃશ્ય થઈ જાય છે. જે તરત જ ઉપલબ્ધ હોય છે તે ઘણીવાર તેને સમાન ઊંડાણ આપતું નથી. પરંતુ જે ધીમે ધીમે બને છે તે આપણને અંદરથી મજબૂત બનાવે છે. મિત્રો, તમે વિચારતા હશો કે આજે આ બધું કેમ કહેવામાં આવી રહ્યું છે? કારણ કે ભૂતકાળમાં, તમે ઘણા બધા સમાધાન કર્યા છે. ઘણી વખત, તમે તમારી જાતને પાછળ રાખી દીધી છે. બીજાઓને ખુશ કરવાના પ્રયાસમાં, તમે ધીમે ધીમે સ્વીકાર્યું કે કદાચ હવે વધુ પડતી અપેક્ષા રાખવી યોગ્ય નથી. પરંતુ સત્ય એ છે કે મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિ આશા છોડી દે છે, એવું લાગે છે કે પરિવર્તનનું બીજ અંદરથી જન્મે છે. મિત્રો, યાદ રાખો કે દરેક મોટો ફેરફાર પહેલા મનમાં થાય છે. પહેલા વિચારો બદલાય છે, પછી રસ્તા બદલાય છે, અને પછી તમારા આખા જીવનની દિશા બદલાય છે. જો તમારા મનમાં અચાનક નવા વિચારો આવી રહ્યા છે, જો તમે તમારી જાતને પ્રશ્ન કરવા લાગ્યા છો, જો તમને લાગે છે કે તમારે હવે કંઈક અલગ કરવું જોઈએ, તો સમજો કે આ કોઈ નબળાઈ નથી, તે એક નિશાની છે. તમારી અંદર ઊર્જા જાગી રહી છે, અને તમે ધીમે ધીમે એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છો. મિત્રો, આજે આ વિડિયોમાં, હું તમારી સાથે કોઈ સામાન્ય આગાહીઓ શેર કરવાનો નથી, પરંતુ, હું સીધી વાત કરીશ. તમારું ભાગ્ય શું કહે છે, અને શું જીવન ઓક્ટોબર 2026 સુધી આ રીતે ચાલુ રહેશે? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, ભાગ્ય ફક્ત સંઘર્ષ જ નથી કહેતું. તેમાં પરિવર્તન માટે એક ઊંડી યોજના પણ છે, જે બહુ ઓછા લોકો સમજે છે. મિત્રો, આ બધી માહિતી તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે. જેઓ તેમની ચંદ્ર રાશિ જાણે છે, તે ખૂબ જ સરસ છે. તમે સીધા કનેક્ટ થઈ શકશો, અને જેઓ નથી જાણતા તેઓ પણ તેમના નામ અથવા લગ્નના આધારે આ માહિતીને સમજી શકશે. કારણ કે ઘણીવાર આપણે પહેલા ગ્રહોની ઊર્જા અનુભવીએ છીએ, પરંતુ સમજણ પછી આવે છે. તો મિત્રો, પ્રિય તુલા રાશિ,
ચાલો આજની મહત્વપૂર્ણ ચર્ચા શરૂ કરીએ. પણ તે પહેલાં, જો તમને લાગે કે શબ્દો તમારા હૃદય સુધી પહોંચી રહ્યા છે, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો જેથી આ ઊર્જા વધુ લોકો સુધી પહોંચે. અને કોમેન્ટ સેક્શનમાં સાચા હૃદયથી લખો, હર હર મહાદેવ, જય શનિ મહારાજ. જો તમે ચેનલ પર નવા છો, તો અમારી સાથે જોડાઓ કારણ કે અહીં ફક્ત આગાહીઓ જ નહીં, પણ જીવનને સમજવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. હવે, તુલા રાશિ. સૌ પ્રથમ, તમારે પોતાને સમજવું પડશે. મિત્રો, 2022 સુધી, તમારું જીવન ફક્ત સારું જ નહીં પણ એકદમ સંતુલિત હતું. તમે સખત મહેનત કરી રહ્યા હતા, પૈસા કમાઈ રહ્યા હતા. તમે તમારી કૌટુંબિક જવાબદારીઓ નિભાવી રહ્યા હતા. તમે તમારા સંબંધો માટે પણ સમય ફાળવી રહ્યા હતા અને ધીમે ધીમે તમારા જીવનને સ્થિર કરવા તરફ આગળ વધી રહ્યા હતા. તમને લાગતું હતું કે રસ્તો મુશ્કેલ પણ સ્પષ્ટ છે. પરંતુ મિત્રો, 2022 પછી, અચાનક વસ્તુઓ ઉલટી થવા લાગી. કેટલીક જગ્યાએ દેવું વધ્યું, અન્ય જગ્યાએ સંબંધોમાં ખોટા નિર્ણયો લેવામાં આવ્યા. લગ્ન કે ભાગીદારીમાં તણાવ થયો, વ્યવસાયમાં વિશ્વાસ તૂટવા લાગ્યો. અને હા, સત્યથી ભાગવું ન જોઈએ. તમે પણ કેટલીક જગ્યાએ ભૂલો કરી. તમે ખોટા લોકો પર વિશ્વાસ કર્યો. ઘણી વખત તમે સંભાળી શકો તેના કરતાં વધુ જવાબદારી લીધી અને જ્યારે તમારું મન થાકી ગયું, નિર્ણયો મૂંઝવણમાં મુકાઈ જાય છે. અને સત્ય એ છે કે ઘણા લોકોએ આ નબળાઈનો લાભ લીધો છે. આજે પરિસ્થિતિ એવી છે કે તમે પહેલા કરતાં વધુ મહેનત કરી રહ્યા છો, પરંતુ પરિણામો એટલા પ્રભાવશાળી નથી. બહારથી મજબૂત દેખાતા હોવા છતાં, અંદર ક્યાંક થાક ઘેરાઈ ગયો છે. તમારું મન શાંત થઈ ગયું છે. પણ મિત્રો, હું તમને એક એવી વાત કહેવા માંગુ છું જે બહુ ઓછા લોકો સમજે છે. તમારા મનની ભૂમિમાં, જેને આપણે મનોભૂમિ કહીએ છીએ, ઓક્ટોબર 2025માં એક નવો સંકેત ઉભરવા લાગ્યો. આ સંકેત કોઈ ચીસો સાથે આવ્યો નહીં, પરંતુ ધીમે ધીમે, વિચારોના રૂપમાં આવ્યો. હવે કંઈક બદલવું પડશે. જૂની વસ્તુઓ હવે કામ કરી રહી નથી. મિત્રો, ઓક્ટોબર 2025માં, જ્યારે શનિ મીન રાશિમાં પ્રવેશ કર્યો અને કેતુ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો, ત્યારે સંડાસક યોગ રચાયો. જ્યોતિષશાસ્ત્રમાં, આને ઘણીવાર મુશ્કેલ યોગ માનવામાં આવે છે. પરંતુ જ્યારે મેં તેનો અભ્યાસ ફક્ત પુસ્તકોમાં જ નહીં, પરંતુ વાસ્તવિક લોકોના જન્માક્ષરો અને જીવન પર નજર નાખી, ત્યારે એક અલગ જ સત્ય બહાર આવ્યું. જ્યારે આ યોગ મિત્ર રાશિ અને સહાયક સ્થિતિમાં રચાય છે, અને તેમાં સામેલ ગ્રહો સંપૂર્ણ વિરોધમાં નથી, ત્યારે તેની અસર સંપૂર્ણપણે નકારાત્મક નથી. હકીકતમાં, ઘણા કિસ્સાઓમાં, તે વ્યક્તિને તોડવાને બદલે જાગૃત કરવાનું કામ કરે છે. લગભગ 100% કિસ્સાઓમાં, 70-80% કિસ્સાઓમાં, આ યોગ વ્યક્તિને પોતાની ભૂલો ઓળખવા, પોતાની આસપાસના વાતાવરણને બદલવા અને ધીમે ધીમે મજબૂત બનવાની શક્તિ આપે છે. હવે, પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આ યોગ ઓક્ટોબર 2025માં બન્યો હતો, તો હવે આ વિડિયો કેમ? પહેલું કારણ એ છે કે 5 ડિસેમ્બર પછી, શનિ સંપૂર્ણપણે સીધો થઈ ગયો છે અને તેના પ્રભાવમાં આવી ગયો છે. આનો અર્થ એ છે કે જે વસ્તુઓ સ્થિર હતી તે હવે ધીમે ધીમે સ્પષ્ટ થશે. અને મિત્રો, બીજું સૌથી મહત્વનું કારણ એ છે કે આ સનદષ્ટક યોગ ઓક્ટોબર 2026 સુધી તેની ટોચ પર રહેશે, કારણ કે આ સમય દરમિયાન,
શનિ મજબૂત સ્થિતિમાં રહેશે અને મિત્ર ગ્રહ બુધનું નક્ષત્ર પ્રભાવમાં રહેશે. તમે આમાંથી પસાર થશો. તેથી જ મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે ભાગ્યનો આ પ્રકરણ ઓક્ટોબર 2026 સુધી ચાલુ રહેશે, કારણ કે તે સજા નથી, પરંતુ પરિવર્તનની પ્રતિક્રિયા છે. યાદ રાખો, તુલા રાશિ, આ સમય તમને નીચે લાવવાનો નથી, પરંતુ આગલી વખતે ખોટા લોકો પર વિશ્વાસ ન કરવા માટે તમને જાગૃત કરવાનો છે. તમારી મર્યાદાઓને ઓળખો અને તમારા જીવન પર ફરીથી નિયંત્રણ મેળવો. મિત્રો, હું તમને ધીમે ધીમે અને સ્પષ્ટ રીતે સમજાવું છું કે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં વાસ્તવિક પરિવર્તન ક્યાં થઈ રહ્યું છે. કારણ કે ક્યારેક પરિવર્તન બહારથી દેખાતું નથી, તે અંદરથી શરૂ થાય છે. હા, મિત્રો, તમારા મનમાં પહેલો અને સૌથી મોટો ફેરફાર આવી ગયો છે. પહેલાં, તમે દરેક કાર્ય ફક્ત એક જવાબદારી તરીકે કરતા હતા, પછી ભલે તમને તે ગમતું હોય કે ન હોય. પરંતુ હવે, તમારી અંદર એક સ્પષ્ટતા ઉભરી રહી છે. તમે તમારી જાતને પૂછી રહ્યા છો, શું આ કાર્ય મને આગળ લઈ જશે કે મારી ઊર્જા ખાલી કરી દેશે? અને પ્રામાણિકપણે, આ પ્રશ્ન સૌથી મોટો ફેરફાર છે. હવે, તમે ધીમે ધીમે એવી નોકરીઓથી દૂર થઈ રહ્યા છો જેનું ભવિષ્ય નથી લાગતું. જ્યાં ઘણી મહેનત હતી, પણ કોઈ ઓળખ નહોતી. જ્યાં સમય પસાર થઈ રહ્યો હતો, પણ જીવન આગળ વધી રહ્યું ન હતું. કદાચ કંઈક લોકો તમને સમજી શકશે નહીં. તેઓ તમારી ટીકા કરી શકે છે. ઘરમાં પ્રશ્નો ઊભા થઈ શકે છે. તમારા જીવનસાથી પણ પૂછી શકે છે કે આટલું મોટું જોખમ કેમ? અને હા, તમારે કેટલાક નાણાકીય સમાધાન કરવા પડી શકે છે. પરંતુ તમારી અંદર જે આગ સળગી છે તે અદમ્ય છે. ફરક માત્ર એટલો છે કે પહેલાં તે આગ તમને અંદરથી બાળી નાખતી હતી. અને હવે તે જ આગ તમને દિશા આપી રહી છે. પહેલો મોટો ફેરફાર એ છે કે તમે તે વસ્તુઓથી દૂર રહ્યા છો જે તમને ધીમે ધીમે પાછળ ખેંચી રહી હતી. શરૂઆતમાં આ નિર્ણય ભારે લાગશે. તમારું હૃદય પણ દુઃખી થશે, પણ આ સત્ય છે. સાચી દિશા અને તમે તેને અંદરથી અનુભવી પણ રહ્યા છો. મિત્રો, બીજો મોટો ફેરફાર ખૂબ જ ગહન છે. તમે તમારા જીવનના નકામા વર્તુળને માનસિક રીતે દૂર કરવાનું શરૂ કરી દીધું છે. તે મિત્રો, તે સંબંધો, તે જોડાણો જેના કારણે ફક્ત તમારો સમય અને પૈસા જ ખર્ચાયા. જ્યાં ઉપકારના નામે તમારું શોષણ કરવામાં આવ્યું હતું. જ્યાં ભાવનાત્મક રીતે દબાણ કરીને વારંવાર મદદ માંગવામાં આવી હતી. હવે તમે તમારી જાતને ત્યાં સંવેદનશીલ બનવા દેતા નથી. અને આ ફક્ત મિત્રતા સુધી મર્યાદિત નથી. તમે કેટલાક સંબંધોમાં માનસિક અંતર પણ બનાવવાનું શરૂ કરી દીધું છે જ્યાં કોઈ સંતુલન નહોતું. જ્યાં એક વ્યક્તિ બધું સંભાળી રહી હતી અને બીજી વ્યક્તિ ફક્ત માનસિક બોજ વધારી રહી હતી. મિત્રો, તમે અહીં કોઈ મોટો અવાજ નથી કરી રહ્યા. તમે કોઈ તાત્કાલિક કાનૂની કાર્યવાહી નથી કરી રહ્યા. પણ ઊંડાણમાં, તમે તમારી શાંતિને પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે. જુઓ, હું તમને હંમેશા મીઠા શબ્દોથી ખુશ કરવા માંગતો નથી. કારણ કે જીવન ફક્ત સારી વાતો સાંભળીને બદલાતું નથી. તે સત્યને સમજવાથી બદલાય છે. ગ્રહોના પરિણામો જેમ છે તેમ જણાવવું મહત્વપૂર્ણ છે. કેટલીક વાતો સારી લાગશે, કેટલીક થોડી કઠોર લાગશે, પરંતુ જે થઈ રહ્યું છે તે સત્ય છે. અને આ સત્ય ભવિષ્યમાં તમને મજબૂત બનાવશે. હવે, તુલા રાશિના જાતકો, આગામી પરિવર્તન ખૂબ જ ખાસ છે. અને કદાચ તમે તેને પહેલાથી જ નોંધ્યું હશે.
તમને નાના નાના સંકેતો લાગવા લાગ્યા છે. પહેલાં, લોકો તમારી વાતને હળવાશથી લેતા. તેઓ તમારી સલાહને મહત્ત્વ આપતા નહીં. પરંતુ હવે, ધીમે ધીમે પરિસ્થિતિ બદલાઈ રહી છે. લોકો જાતે જ તમારી પાસે આવશે. તેઓ તમારી સલાહ લેશે, અને આશ્ચર્યજનક વાત એ હશે કે તમે જે કહો છો તે તેમના જીવનમાં ઉપયોગી થશે. મિત્રો, કારણ કે હવે તમારા વિચારો ફક્ત અનુભવ પર નહીં પરંતુ સંઘર્ષ દ્વારા શીખેલી સમજણ પર આધારિત છે. આ સાથે, કેટલાક નવા લોકો તમારા જીવનમાં પ્રવેશ કરશે. પરંતુ આ ભીડ નહીં હોય. તે પસંદગીના થોડા લોકો હશે જે યોગ્ય સમયે યોગ્ય વાત કહેશે. તમે પડવાથી બચી જશો. તેઓ તમને નિરાશ નહીં કરે અને તમે જ્યાં પણ ફસાઈ જાઓ ત્યાં દિશા બતાવશે. 2022 પહેલાં, તમારું સારું વર્તુળ જે તમને સકારાત્મક દિશામાં લઈ જતું હતું તે પણ ધીમે ધીમે ફરીથી સક્રિય થવા લાગશે. ઉદાહરણ તરીકે, જૂના વિશ્વાસપાત્ર લોકો, જૂના સાચા સંબંધો તમારા જીવનમાં ફરીથી સ્થાન બનાવતા જોવા મળશે. હવે હું કેટલીક વાસ્તવિક પરિસ્થિતિઓ વિશે વાત કરીશ કારણ કે દરેક તુલા રાશિની વાર્તા ક્યાંક ને ક્યાંક આ સાથે જોડાયેલી છે. કેટલીક સ્ત્રીઓએ એવી જગ્યાએ લગ્ન કર્યા જ્યાં તેમને પોતાને ગુમાવવા પડ્યા. કેટલીકએ મજબૂરીમાં પોતાની નોકરી છોડી દીધી. તેમને પોતાના સપના બંધ કરી દીધા. કેટલાક પુરુષોએ ખોટા સમયે અથવા તૈયારી વિના પોતાની નોકરી બદલી. તેઓ કામમાં લાગી ગયા, અને પછી વસ્તુઓ જટિલ બની ગઈ. પરંતુ હવે તે જ લોકો ધીમે ધીમે તેમના જૂના સંતુલનમાં પાછા ફરવાનું શરૂ કરશે. તેઓ પોતાને ફરીથી બનાવતા જોવા મળશે. અને એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત, મિત્રો, જ્યાં પણ તમારા પૈસા અટવાયા હતા, અટકી ગયા હતા, અને જ્યાં આશા અદૃશ્ય થઈ ગઈ હતી, ત્યાં ધીમે ધીમે પૈસા પાછા આવવાનું શરૂ થશે. તમને તે બધું એક જ સમયે મળશે નહીં. પરંતુ તમને નાના રસ્તાઓ દ્વારા ધીમે ધીમે રાહત મળશે. અને સાચું કહું તો, આ તે છે જ્યાં તુલા રાશિનું સાચું પુનરાગમન શરૂ થાય છે. ધીમે ધીમે પરંતુ મજબૂત રીતે. મિત્રો, હવે બીજા એક ગહન પરિવર્તનના સાક્ષી બનો. જૂની સંપત્તિ સાથે તમારું જોડાણ. દૃષ્ટિકોણ બદલાઈ રહ્યા છે. પહેલાં, તમે ફક્ત તમારી પાસે જે છે તેના પર સમાધાન કરવાની માનસિકતામાં અટવાયેલા હતા. પરંતુ હવે તમે સમજો છો કે જે તમને આગળ વધતા અટકાવે છે તેને પકડી રાખવું પણ નુકસાનકારક છે. કેટલાક એવી મિલકતો અથવા રોકાણો છોડી દેવાનું નક્કી કરશે જે સ્થિર ઊર્જા બની ગઈ છે અને મજબૂત, વધુ સુરક્ષિત અને ભવિષ્ય પ્રદાન કરતી સંપત્તિ તરફ આગળ વધશે. આ તમારા જીવનના સૌથી મોટા ફાયદાઓમાંનો એક સાબિત થશે. મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે તમારી વિચારસરણી બદલાઈ ગઈ છે. હવે તમે સખત મહેનત દ્વારા પૈસા કમાવવા માંગો છો, પરંતુ કોઈના પર આધાર રાખ્યા વિના. ના, ભાવનાત્મક રીતે નહીં, આર્થિક રીતે નહીં. તમે સ્પષ્ટ નિર્ણય લીધો છે કે તમારે તમારા પોતાના પગ પર ઊભા રહેવાની જરૂર છે. શરૂઆત ભલે નાની હોય, તમારી માનસિક શક્તિ ઝડપથી વધી રહી છે. જે સંબંધો તમને નબળા બનાવી રહ્યા હતા, જ્યાં તમારે તેમને સહન કરવા પડતા હતા, જ્યાં તમારા મહેનતથી કમાયેલા પૈસા અન્ય લોકો દ્વારા નિયંત્રિત કરવામાં આવતા હતા, તે હવે તમને પાછળ રાખી રહ્યા નથી. કારણ કે અંદરનો અવાજ તમને કહે છે કે હવે સંતુલનની જરૂર છે. તમે ગુસ્સાથી નહીં, પણ સમજદારીપૂર્વક સીમાઓ નક્કી કરી રહ્યા છો. તમે સ્પષ્ટપણે કહી રહ્યા છો, કાં તો આપણે સુધરીશું, અથવા આપણે મરી જઈશું.
અંતર હશે, અને આ અચાનક લેવાયેલો નિર્ણય નથી. આ એક એવો પાઠ છે જે વર્ષોથી શીખવા મળે છે જ્યારે સમય મુશ્કેલ હતો અને તમે નિર્ણયો મુલતવી રાખતા હતા. મિત્રો, સમય બદલાઈ રહ્યો છે, અને જ્યારે સમય તમારી તરફેણ કરવાનું શરૂ કરે છે, ત્યારે વ્યક્તિમાં આપમેળે નિર્ણય લેવાની શક્તિ આવે છે, અને સત્ય એ છે કે કોઈ તમને યોગ્ય નિર્ણય લેતા રોકી શકશે નહીં. હવે, તુલા રાશિના મિત્રો, એક વાત ઊંડાણપૂર્વક સમજો. જ્યારે ગ્રહો મન અને મગજ બંનેને અસર કરે છે, ત્યારે વ્યક્તિમાં એક વિચિત્ર અસ્પષ્ટતા ઉત્પન્ન થવા લાગે છે. મિત્રો, જે બાબતો તમને પહેલા ડરાવતી હતી, જે નિર્ણયો તમે ટાળતા હતા, તે જ નિર્ણયો હવે તમારા બની જાય છે. તમને મહત્વપૂર્ણ લાગવા માંડે છે. અને એટલા માટે તમે કોઈ પણ પ્રકારની હોબાળો કર્યા વિના પોતાના માટે ઊભા રહેવાનું શીખી રહ્યા છો. પરંતુ સંપૂર્ણ નિશ્ચય સાથે, તમે ધીમે ધીમે એવા લોકોથી દૂર થવા લાગ્યા છો જેમના પર તમે એક સમયે આંધળો વિશ્વાસ કરતા હતા અને ફક્ત દુઃખ પહોંચાડતા હતા. હવે, નામ, સંબંધો અને પદ તમારા માટે તમારા માનસિક સંતુલન અને આત્મસન્માન જેટલું મહત્વનું નથી. તમે જીવનમાં એક ઊંડો પાઠ શીખ્યા છો. દરેક હસતો ચહેરો તમારો નથી હોતો, અને દરેક મીઠો શબ્દ સાચો હોતો નથી. હવે તમે એવા લોકો સાથે વ્યવહાર કરી શકો છો જેમણે તમને ચાલાકી કરી હતી અને તમારી લાગણીઓનો દુરુપયોગ કર્યો હતો અને આગળ વધ્યા હતા. તમે સામાન્ય રીતોથી દૂર જઈ રહ્યા છો. મિત્રો, તમારા જીવનમાં શિસ્ત વધી રહી છે. પહેલાં, તમે ઘણીવાર દબાણ હેઠળ નિર્ણયો લેતા હતા. લોકો શું કહેશે, તમારા પરિવાર શું વિચારશે? પરંતુ હવે તમારામાં એક નવો પ્રશ્ન ઊભો થયો છે, મારા ભવિષ્ય માટે શું યોગ્ય છે? અને પ્રામાણિકપણે, આ પ્રશ્ન વ્યક્તિને બદલી નાખે છે. હવે, લોકોના શબ્દો તમને પહેલા જેટલા પ્રભાવિત કરતા નથી કારણ કે તમારું ધ્યાન ફક્ત બે બાબતો પર છે: નાણાકીય સ્થિરતા અને આત્મસન્માન. તમે ધીમે ધીમે નિયંત્રણ અને વિચાર સાથે આગળ વધી રહ્યા છો, અને આ તમારી સાચી શક્તિ બની રહી છે. મિત્રો, હવે ઊંડી જ્યોતિષીય સમજ. સંધ્યાષ્ટક યોગના પ્રભાવને કારણે, બદનામી થવાનો તમારો ડર ઓછો થવા લાગ્યો છે. હવે તમે વિચારો છો, જે કોઈને ગમે તે કહેવું હોય, હું મારા પોતાના માર્ગે ચાલીશ. જે વસ્તુઓ તમને વિચલિત કરતી હતી, જરૂરી ખર્ચ, દેખાડો અને બિનજરૂરી દોડાદોડ, હવે તમને નિયંત્રિત કરવા લાગી છે. તમે ધીમે ધીમે તમારી પોતાની ઈચ્છાઓ અને હેતુ અનુસાર જીવવાનું શીખી રહ્યા છો. અને સત્ય એ છે કે, જે દિવસે વ્યક્તિ પોતાના હેતુ માટે જીવવાનું શીખશે, તે જ દિવસે તે બીજાના મંતવ્યોના કેદમાંથી મુક્ત થઈ જશે. સંબંધોમાં પણ નાટ્યાત્મક ફેરફાર થશે. તમે ફક્ત એવા સંબંધો જ જાળવી શકશો જ્યાં આદર, સહયોગ અને સત્ય તો રહેવા દો. મિત્રો, જેઓ વિદેશમાં સંઘર્ષ કરી રહ્યા હતા તેમને ધીમે ધીમે લાભના સંકેતો દેખાવા લાગશે. જ્યાં મિલકત અંગે વિવાદો હતા, ત્યાં તમે પહેલા માનસિક અને આર્થિક રીતે મજબૂત બનશો. પછી તમે પરિસ્થિતિને તમારા પક્ષમાં કરવાનો પ્રયાસ કરશો. મિત્રો, બાળકો સંબંધિત મુદ્દાઓ અંગે, તમે હવે ભાવનાત્મક રીતે નહીં, પરંતુ સંતુલન અને શક્તિથી નિર્ણયો લઈ રહ્યા છો. અસ્પષ્ટતા હવે ડરનું સ્થાન લઈ રહી છે, અને તમે ખચકાટ વિના તમારા પોતાના નિયમો નક્કી કરી રહ્યા છો. મિત્રો, જ્યારે સંબંધોની વાત આવે છે, ત્યારે સીમાઓ ઝાંખી પડી ગઈ છે. તમે ઘણી તકો આપી છે, ઘણી. તમે સમાધાન કર્યું,
પણ હવે તમે સમજો છો કે જે સંબંધો વિશ્વાસ અને પ્રામાણિકતા પર ખરા ઉતરતા નથી તેમાંથી શાંતિથી બહાર નીકળવું શ્રેષ્ઠ છે. કારણ કે તમારું ધ્યાન હવે ભટકશે નહીં. મિત્રો, ચાલો હવે કેટલાક સરળ ઉપાયો વિશે વાત કરીએ જે માનસિક સંતુલન જાળવવામાં મદદ કરશે. હળવા સફેદ ચંદનનું તિલક લગાવવાથી મનમાં ઠંડક અને સ્થિરતા આવે છે. શનિવારે પીળા ચંદનને પાણીમાં ભેળવીને શિવલિંગ પર અર્પણ કરવાથી આંતરિક બેચેની શાંત થાય છે. મિત્રો, પ્રાણીઓ પ્રત્યે દયાળુ બનો. કારણ કે જ્યારે આપણે કોઈ નબળા પ્રાણીને મદદ કરીએ છીએ, ત્યારે આપણું મન શાંતિથી ભરાઈ જાય છે. તમારું જીવન હળવું બને છે, અને તમારી ઊર્જા સકારાત્મક રહે છે. અને સૌથી અગત્યનું, એવા લોકો સાથે મજબૂત સંબંધો જાળવી રાખો જે તમને સારી સલાહ આપે છે અને તમને પડવાથી બચાવે છે. તમારી દરેક યોજના બધા સાથે શેર કરશો નહીં. ખુશીમાં વધુ પડતું બોલવાથી ઘણીવાર અજાણતા નુકસાન થઈ શકે છે. સંતુલન એ તમારી સૌથી મોટી શક્તિ છે, અને આ પ્રવાહ ઓક્ટોબર 2026 સુધી ચાલુ રહેશે. મિત્રો, બીજા શું વિચારે છે કે કહે છે તેના આધારે તમારો રસ્તો બદલશો નહીં. ફક્ત તમારા પગલાં મજબૂત રાખો, કારણ કે આ સમય તમને નીચે લાવવાનો નથી, પરંતુ તમારા સાચા સ્વને સ્વીકારવામાં મદદ કરવાનો છે. તે તમારા ઉત્સાહને વધારવા માટે અહીં છે. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય, તો કૃપા કરીને ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી, સ્વસ્થ રહો, સંતુલિત રહો, અને તમારામાં વિશ્વાસ રાખો. આભાર.